સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગયા વખતે આપણે ઇન્દ્રિયો પર ચર્ચા કરી હતી અનુભવની શ્રેણીમાં, અને આપણે ચિત્ત લેવાના હતા, પરંતુ વચ્ચે આપણે સ્મૃતિ વિશે ચર્ચા કરવાનું ભૂલી ગયા. હા તો હા એટલે એ સારું હા થયું. હા. હમ. 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 તો એટલે પછી સ્મૃતિનો વિષય લીધો છે પહેલા, તાકી આપણો જે પણ શબ્દ આપણે વાપરીશું ચિત્તમાં એના વિશે આપણને પછી ખ્યાલ રહે, એટલા માટે. હમ. જી. તો મનનના પ્રશ્નોથી શરૂઆત કરીએ કે કઈ? જી. એવું છે. વિશાલજી, તમારો લેખ ખૂબ જ સરસ હતો. તમે પતંજલિ યોગ સૂત્રને પૂરું જ્ઞાન માર્ગ પ્રમાણે અંકિત કરી દીધું. બહુ સરસ હતો તમારો લેખ. ના ના, ધન્યવાદ ધન્યવાદ. સરસ આપણું તો લખ્યો કઈ છે. અને હમ. આપણું તો કઈ જ્ઞાન હોતું જ નથી. આ તો બધી ગુરુ ક્ષેત્રની કૃપા. અને હા. આપણે તો ખાલી રિસીવ ને ફોરવર્ડ કરવા વાળા જ છીએ. સરસ સરસ. હમ. પરંતુ આ પણ એક અલગ જ એક એ હતું કે હા, આને પણ આવી રીતે જોઈ શકાય. હે ને? તમારું મનન પણ બહુ સરસ હતું એમાં. બસ અમે ના બરાબર. અમારી શુભકામના કે આવી જ રીતે તમે અસ્તિત્વનું માધ્યમ બનો બીજા બધા લેખો લખવા માટે પણ, એવી શુભકામના. હા, ધન્યવાદ. હા, તો આપણે સ્મૃતિ પર ચર્ચા કરતા હતા, અને એનો પહેલો પ્રશ્ન હતો કે સ્મૃતિ શું છે? તો સ્મૃતિ એટલે કે જ્યારે અસ્તિત્વમાં જે નાદ છે, એ નાદ જ્યારે નાદ રચનાઓમાં સ્વયં સંગઠનની પ્રક્રિયાથી નાદ રચનાઓમાં પરિણમે, અને ત્યાં જ્યારે એ સ્થાયી બને, તો એ સ્થાયી જે નાદ રચના છે એને સ્મૃતિ કહેવામાં આવે છે. જે એક પરિકલ્પના છે અનુભવને સમજવા માટે. પરંતુ આમ અનુભવ શું છે અને કઈ પ્રક્રિયા છે કે એ અજ્ઞેય છે. પરંતુ સ્મૃતિને સમજવું હોય તો બસ એ રીતે સમજી શકાય કે એક ગીલી મિટ્ટી જે છે એના ઉપર એક છાપ જે છે એ સ્મૃતિ છે, અને એમાં અનુભવોનું સંયોજન થાય છે, અને એ પછી જ્ઞાનમાં પરિણમે છે. તો એ રીતે સ્મૃતિ થી જ આપણે બધા અનુભવોને સમજી શકીએ છીએ. અનુભવ મૂળભૂત છે, પરંતુ સ્મૃતિ સિવાયના કોઈ અનુભવ તમે સમજી શકો નહીં, મતલબ એ જ્ઞાનમાં નહીં પરિણમે. તો આપણે કહી શકીએ કે બીજો પ્રશ્ન એ જ છે કે પરાભૌતિક પારમાનસિક સ્મૃતિ કોને કહેવાય અને તેનું શું પરિણામ છે? તો બધી સ્મૃતિ એટલે પરાભૌતિક પારમાનસિક રચના જ છે, કારણ કે એના મૂળમાં નાદ છે, અને નાદ પરાભૌતિક પારમાનસિક છે, જેને કોઈ સમજી નથી શકતું, અજ્ઞેય છે. પરંતુ સ્મૃતિને સમજવા માટે, કે કહી શકાય કે અનુભવોને સમજવા માટે, એક પરિકલ્પના પ્રમાણે આપણે એને એક વિધિ, એક પ્રક્રિયા બતાવી કે નાદથી નાદ રચના અને અર્ધસ્થાયી નાદ રચનાથી સ્થાયી નાદ રચના જે બને છે, એમાં પછી એ સ્મૃતિ છે. તો અગર આપણે નાદ રચનાઓને એક કહી શકાય કે એક ચાદરમાં, જેટલા ગુરુજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે એનું, કે જેમ ચાદરમાં બધા જે પણ દોરાઓ છે એ બધા દોરાઓ એ નાદ છે.
અને એ જ્યારે એકબીજા સાથે વણાય છે અને ત્યારે એ નાદ રચનાઓ બને છે, સ્વયં સંગઠન. અને એ નાદ રચનાઓ અને એ જે એકબીજા સાથે વણાય છે એમાં જે રંગો ઉભરી આવે છે, જે આકૃતિઓ ઉભરી આવે છે, એ સ્મૃતિ છે. તો એ રીતે જ્યારે નાદ રચનાઓ સ્થાયી બને ત્યારે સ્મૃતિનું નિર્માણ થાય છે. જી. હા. હલો. હલો. હા હા, હા અવાજ આવે છે ને? હા, હવે આવે છે. ના, તમારો આવ્યો અવાજ, મારું બંધ હતું અહીંયાથી. ઓકે, ઓકે. અચ્છા, હમ અચ્છા. હમ હમ, હમ. હમ. ના, એટલે તમે બરાબર કીધું કે એ સ્મૃતિ જે પરાભૌતિક, પારામાનસિક અને એવી કે જે થોડી ટાઈમ લઈને, એટલે જે સ્લો થઈ જાય છે, જે નાદ રચના જ્યારે કન્ટિન્યુઅસ ચેન્જ થતી હોય છે, પણ એવી નાદ રચના કે જે થોડીક અર્ધ સ્થાયી હોય છે રચના, એને થોડુંક ચેન્જ થતા થોડી વાર લાગે છે. અને એ હમ. થોડી વાર લાગે છે એટલે જ આપણને યાદ રહી જાય છે કે આવું થયું હતું. હા. જો એ બહુ ફટાફટ ચેન્જ થઈ જાય તો હા. આપણને ખબર બી ના પડે કે શું આયુ ને જતું રહ્યું. પણ હા. હમ હમ. એટલે આ પણ જે છે. એ હા. જે થોડી જે અર્ધસ્થાયી જે છે નાદ રચના, જે થોડા સમય માટે સ્થાયી બને છે, એ હમ નાદ રચનાઓનો પણ નષ્ટ તો થવાની જ છે. હા. પરંતુ એ નષ્ટ થાય એ પહેલા, એ પરિવર્તિત થાય એ પહેલા એની પ્રતિકૃતિ બની જાય છે. હમ હમ અને હમ એટલા માટે આપણને એવું લાગે છે કે ભાઈ આ હર હંમેશ મને યાદ જ છે. હા પરંતુ આપણે એને વારે ઘડીએ યાદ કરીએ છીએ. એ યાદ કરતાની સાથે જ આપણે એની પ્રતિકૃતિ બનાવી લીધી. હા બરાબર છે. જેમ કે આપણે હમ બોલીએ છીએ ને કે આપણે જયારે કોઈ સારી વસ્તુને યાદ કરીએ છીએ ત્યારે આપણે યાદ નથી કરતા, આપણે એને જીવી લઈએ છીએ. અને એનો મતલબ એ થયો કે બધી જ વસ્તુઓને આપણે પાછી સ્મૃતિમાં તાજી કરી દીધી છે. બરાબર ને? હમ તો એ હમ રીતે આપણે એની પ્રતિકૃતિ બનાવી લઈએ છીએ. અને એટલે એ લાગે છે કે હર હંમેશ આપણી સાથે છે. એવું કહી હમ શકાય. હમ જી. આનું એક બીજું ઉદાહરણ એવું કહી શકાય કે પાણી જે છે એ ચિત્ત છે અને બરફ જે છે એ સ્મૃતિ છે. એ પણ એક સારું ઉદાહરણ છે. હા, સરસ. કે એક થોડીક વાર માટે આપણને સ્થાયી લાગે છે. બરાબર. સાચી વાત કીધી. અને ચિત્ત પણ સ્મૃતિઓનો જ સંગ્રહ છે ને આખરે તો. બરાબર છે. બીજા પ્રશ્નમાં એક પ્રશ્ન એ હતો કે પરાભૌતિક, પારામાનસિક સ્મૃતિ કોને કહેવાય અને તેનું શું પ્રમાણ છે? તો પરાભૌતિક, પારામાનસિક તો આપણે વાત કરી કે જે આપણે કોઈ સમજી નથી શકતા, એ ભૌતિકતાની પણ પરે છે અને માનસિકતાની પણ પરે છે. એ પરાભૌતિક, પારામાનસિક છે, જે અજ્ઞેય કહી શકાય અંતમાં. પરંતુ તેનું પ્રમાણ શું છે? તો હર અનુભવ એનું પ્રમાણ છે. હર અનુભવ જે પણ છે એ બધું જ એ સ્મૃતિના અંદર જ અનુભવોનું સંયોજન થાય છે અને પછી એ જ્ઞાનમાં પરિણમે. તો હર અનુભવ એનું પ્રમાણ છે એ સ્મૃતિનું. બરાબર ને? એવું કહી શકાય. બીજું, અગર આપણે સ્મૃતિનું પ્રમાણ લેવા જઈએ, બરાબર છે, તો આપણે સમય જે છે ને એ પણ સ્મૃતિના કારણે છે એવું કહી શકાય. અને અંતમાં બંને જ નથી. સ્મૃતિના કારણે સમય કેવી રીતે કે સ્મૃતિ છે એટલે પરિવર્તન ખબર પડે છે કે પહેલા આ સમય હતો ને હમણાં આ સમય છે. બરાબર ને? અગર સ્મૃતિ ના હોય તો એ સમયનું જે પરિવર્તન થયું એ પણ ના સમજાય, ઘટનાઓનું પરિવર્તન થયું એ પણ ના સમજાય. બરાબર ને? એટલે સ્મૃતિ તો તમે કહી શકો કે પ્રાથમિક છે અને અનુભવ મૂળભૂત છે. અનુભવ સૌથી પહેલા છે. બરાબર ને? તો એ રીતે પણ આપણે સ્મૃતિનું પ્રમાણ જોઈ શકીએ છે કે આપણે અગર આપણે ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, એક બીજ અગર વૃક્ષમાં પરિણમે છે તો એમાં પણ સ્મૃતિ છે.
હર વસ્તુમાં સ્મૃતિ છે. તમે જોઈ શકો કે આપણને એક નાની વસ્તુઓ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે એટલું આશ્ચર્ય થાય છે કે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ તમે જુઓ તો એકદમ યુનિક છે. બરાબર ને? એકદમ યુનિક છે. કોઈ પણ બે જણાની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી હોઈ શકતી. એનો મતલબ કે આખો ડેટાબેઝ કશે સ્ટોર છે, મેમરીમાં છે. ત્યારે તો જ્યારે નવું બાળક જન્મે છે ત્યારે એને કઈ પેટર્ન નથી બનાવવાની એ પણ ખબર છે. કેટલી આશ્ચર્યજનક વાત છે કે આટલા કરોડોના કરોડો માણસો જે મૃત પામી ગયા છે એના ઉપર પણ રિસર્ચ થઈ છે કે ભાઈ ચલો એ લોકોની જે ફિંગરપ્રિન્ટ હતી એનાથી મેચ થઈ જાય નવી ફિંગરપ્રિન્ટ, એ પણ નથી થતું. બરાબર છે. તો ક્યાંક તો છે. ડેટાબેઝ ક્યાંક તો છે જ. તો હમ એવું કહી શકાય. તો હર અનુભવ જે છે તે કહી શકાય કે સ્મૃતિનું પરિણામ છે, એનું પ્રમાણ છે. હે ને? જી જી. હમ. અને આ જો આપણે આવી રીતે વિચારીએ કે જ્યારે આપણને સ્મૃતિ આવે છે ત્યારે કેમ કે પરાભૌતિક પરામાનસિક છે, તો આપણને કઈ ખબર નથી પડતી કે મારા માઇન્ડના તરંગોએ ન્યુરોન્સે અત્યારે કઈ વેવ્સ પકડી છે. પણ એ વેવ્સ કઈ પકડીને એના પછી એ શું આગળ વિચારે છે. હવે સપોઝ કે મને મારો બર્થડે યાદ આવ્યો એકદમ કે આ તારીખ, આ જન્મ દિવસ, તો એ મને યાદ કેવી રીતે આવ્યું? કેમ કે એ યાદ આવ્યું એનું ટ્રિગર જે થયું ને એ મને ખબર નથી પડતી. કેમ કે સ્મૃતિ પરાભૌતિક પરામાનસિક છે. એ જે ન્યુરોન સાથે ઇન્ટરેક્શન થાય છે ત્યારે એને નથી ખબર પડતી. પણ એ ઇન્ટરેક્શન કર્યા પછી આપણે જે એનું બાય પ્રોડક્ટ આપણે કહીએ છીએ કે હા આ મને સામે આ સીન દેખાયો એટલે મેં એનું આ કર્યું. પણ એ સીન સામે દેખાયો કેવી રીતે? કેમ કે ન્યુરોન્સ તમારા ઉપર એક્ટ કર્યું અને તમને એ નજર આવ્યું. અધરવાઇઝ એ સીન પહેલા બી તમારી સામે હતો. તો આ જે પરાભૌતિક પરામાનસિક રચના સ્મૃતિને જે કહેવાય છે, તો આ એવી રીતે કહી શકાય કે એ આપણા ઉપર જયારે એક્ટ કરે છે ત્યારે આપણને નથી ખબર પડતી. એટલે સ્મૃતિને જોઈ નથી શકાતી કે અનુભવ બી નથી થતો. પણ એ જયારે થાય છે એના પછી આપણે જે પ્રતિક્રિયા કરીએ છીએ એ આપણને ખબર પડે છે કે આ પ્રતિક્રિયા મારે થઈ, અને એનું આપણે કારણ બી શોધીએ છીએ. એટલે કારણ ને પ્રભાવ વાળી ઘટના આપણને ખબર પડે છે, પણ એના પહેલાની જે પરાભૌતિક પરામાનસિક છે એ આપણને નથી ખબર પડતી. હા, સાચી વાત કીધી. એક તરંગ આપણે પકડી લીધી અને એના ઉપર વિચાર કર્યો, અને એ વિચારમાં તમને યાદ આવ્યું કે તમારા બર્થડે વિશે, બરાબર ને? પરંતુ એ તરંગ કેવી રીતે આવી ગઈ તમારા મનમાં, બરાબર? તો હા, તો જેમ નદીમાં જેમ વમળ હોય છે, બરાબર ને? એક પથ્થર તમે નાખો તો એમાં વમળ ઊભું થાય, બરાબર છે? અને એવી રીતે ઘણા બધા લોકો અગર પથ્થર નાખે તો ઘણા બધા વમળ પેદા થાય અને એ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે, બરાબર ને? તો એ રીતે એ ઉદાહરણથી એવું લઈ શકાય કે એનો મતલબ કે બીજા લોકોના જે પણ તરંગો છે, જે વાતાવરણમાં છે, એ તરંગોને પણ આપણે પકડી શકીએ ને. એ ઇન્ટરફિયર કરે છે એનો મતલબ તરંગોને લઈ શકાય. તો ઘણી વાર એવું થાય છે કે કોઈ કોન્ટેક્સ નથી હોતો, કોઈ વિચાર નથી હોતો, કોઈ કનેક્શન નથી હોતું, અને એવી ટાઈપના વિચાર આવી જાય છે, હે ને? એવું થાય છે ઘણી વાર, બરાબર? અને ત્યારે આપણે વિચારીએ કે આ વિચાર જ કેવી રીતે આવ્યો, પહેલી વાત, બરાબર? તો હા, એ થાય છે. પણ એ જે પહેલો વિચાર આવે છે ને, એ વિચારને જ્યારે આપણે જોઈએ છે અને પછી સ્મૃતિઓ એને સમજે છે કે હા, આ વિચાર આવી રીતે છે, આની સાથે કનેક્શનમાં છે, અને પછી બધા કીવર્ડ આપે છે ને એના પછી બીજા વિચારો ચાલુ થઈ જાય છે. પરંતુ એ જે પહેલો વિચાર છે, એ પહેલા જ વિચાર પર ધ્યાન લઈ જવું, એ ઘણું ઘણું મહત્વનું છે કે હા, આ એને જ કેવી રીતે આવ્યું. એને જ હા, મેડિટેશન કહે છે. હા, કરેક્ટ. અને ઘણી વાર છે ને આપણે જ્યારે એવો વિચાર આવે ને ત્યારે આપણે, અગર આજુબાજુ કોઈ હોય
અને એવો વિચાર આવ્યો હોય તો આપણે એને પૂછી પણ શકીએ કે શું તમે આવું વિચારતા હતા? બરાબર, એક પ્રયોગ કરી શકાય કે શું મને બીજાના વિચારો આવે છે, મતલબ કે એ હમ લોકો જે વિચારે છે એ તરંગો હું પકડું છું. હા, એ હમ પણ એક એક્સપેરિમેન્ટ કરી શકાય એની અંદર. હમ. બરાબર ને? આમે હમ. બી આપણે ઘણી વખત જયારે કોઈ અનનોન વ્યક્તિને પહેલી વખત મળીએ ને, તો ભલે આપણે પાસે કોઈ એની પાસ્ટ હિસ્ટ્રી નથી કે કોઈ આપણે એના વિશે જાણકારી નથી, પણ આપણે જેવા એને જોઈએ છે ને, તો એક હમ. તરત જ આપણે મનમાં કંઈક એના વિશે કંઈક એક અવધારણા તો બનાવી જ દઈએ છે કે હમ. ચાહે કઈ બી કારણ એને આપણે હમ. જો પકડીએ ને કે આ કારણ મારું ક્યાંથી આવ્યું છે, તો મોટે હમ. ભાગે જો કે આપણી કેમ કે દ્રષ્ટિ બહારની સાઈડ હોય છે ને, કે એને કેવા હમ. કપડાં પહેર્યા છે, એનું બોડી લેંગ્વેજ કેવું છે, એ ગેસ્ચર કેવું છે, એને શું હાવભાવ છે, એનાથી આપણે એને જજ કરીએ છીએ. તો હમ. જો આપણે જો એ જે આપણે બહારના જજમેન્ટલ ના થઈએ ને, તો મને લાગે છે કે ધીમે ધીમે આપણે એના વિચારોને પણ જાણી શકીએ કે એ એકચ્યુઅલી શું કરવા, એના મનમાં શું ચાલી રહ્યું છે, એ જે કહી રહ્યો છે અને એના અંદર હમ. બંનેમાં વચ્ચે સિન્ક્રોનાઇઝેશન છે કે નહીં, એ બી હમ. આપણને ઘણી વખત ખ્યાલ આવે છે, પણ આપણે પાસે કોઈ શબ્દો નથી હોતા આના માટે, એટલે આપણે કઈ કહી નથી શકતા, પણ આવો હમ. અનુભવ થાય છે. હમ. નહીં, સાચી વાત છે. જ્યારે આપણે કોઈને પહેલી વાર જોઈએ છે, તો જેમ ગુરુજી શું કહે છે કે જે બધી વસ્તુ હટાવીને જ્યારે આપણે એને જોઈએ છે, તો એ હમ. અપ્રોક્ષ અનુભવ છે. પર હા. આપણી સાથે શું માન્યતાઓ છે કે આ વ્યક્તિએ આવું પહેર્યું છે એટલે આવું હશે. એક હમ. રોક સ્ટાર અગર હશે તો એના હાથમાં ટેટુ હોવું જરૂરી છે કે ભાઈ બરાબર, કે ગિટાર હોવી જરૂરી છે. મતલબ એક ટાઈપની આપણે એક શું કહેવાય ધારણા બનાવી લીધી છે, હા. અને આપણે મોટે ભાગે એમાં જ જીવીએ છીએ એકચ્યુઅલી. બરાબર હમ. છે. પરંતુ જ્યારે આપણે કંઈ પણ ધારણા વગર કોઈ વસ્તુને જોઈએ છે, ત્યારે હમ. આપણે એનો અસલી શું કહેવાય કે અસલી વાઇબ્રેશન, એનો અસલી ઓરા જે છે હમ. એને રીડ કરી શકીએ. અમે બહુ હમ. સરસ એક બુક વાંચી હતી, ખરેખર વાંચવા જેવી બુક છે. ટી લોપ્સાંગ રામપાની બુક છે, યુ ફોર એવર. અને એમાં એ જે લોપ્સાંગ રામપા જે છે એમને લામા બનાવવાની જે આખી પ્રોસેસ છે, કે કોઈ જ્યારે તિબેટમાં લામા બનાવવું એટલે બહુ મોટી પોઝિશન હોય છે એમની હમ. આધ્યાત્મિકતામાં, અને હમ. એની આખી પ્રોસેસ હોય છે. અને આ એક વિલક્ષણ બાળક હોય છે એકદમ. એને હમ. નાનપણથી જ ઘણી બધી, મતલબ આપણે તો સિદ્ધિઓ કહેશું, પણ એ લોકોના માટે એકદમ નોર્મલ વસ્તુ હતી કે આવું તો હોવું જ જોઈએ એમ, એવી રીતે. હમ. અને હમ. એની પાસે એવી વિલક્ષણતા હતી કે એ માણસોને જોઈને એના ઓરાથી ખબર પડી જાય કે એ વ્યક્તિ શું બોલે છે, એ સાચું બોલે છે, ખોટું બોલે છે. મતલબ એને ખાલી જોવાથી જ એને ખબર પડી જતી હતી. કે એટલે હમ. ત્યાં સુધી કે ત્યાંના જે રાજનૈતિક લોકો હતા જે દેશના, એ પણ એને આવીને બોલાવતા અને કહેતા કે તમે ઊભા રહો, એક બહુ મોટી, મતલબ અમે કઈ પોલિસી સાઈન કરીએ છીએ તો તમે જુઓ કે બરાબર છે કે નહીં સામેવાળા, એવી રીતે એમને બોલાવતા. બરાબર. હમ. તો આ એક એવી વસ્તુ છે કે ત્યારે તમે કોઈ પણ ધારણા, માન્યતા વગર સામે જુઓ છો, તો કદાચ તમે એને, મતલબ એ તરંગોને પકડી શકો કે હા સામે શું છે. હે ને, એક નેગેટિવિટી, એક પોઝિટિવિટી આપણે મહેસૂસ કરી શકીએ. બરાબર ને, એવું હોઈ શકે. હમ. બરાબર ને. જી. હા, તો આગળનો પ્રશ્ન લેશું આપણે. જી. સ્મૃતિ કેવી રીતે બને છે અને સ્મૃતિનું જ્ઞાન કેવી રીતે થાય છે? હમ. તો સ્મૃતિ બનવાની આમ કોઈ જ પ્રક્રિયા નથી, કારણ કે એ તો આપણે અવધારણા છે માત્ર. પરંતુ આપણે આગળ એની વાત પણ કરી કે હા, એને હમ. સમજવા માટે, અનુભવને સમજવા માટે અગર જોઈએ, તો નાદથી નાદ રચના, નાદ રચનાઓથી જ્યારે નાદ રચના સ્થાયી બને તો સ્મૃતિ બને છે. અને એનું જ્ઞાન કેવી રીતે થાય છે? તો સ્મૃતિનું જ્ઞાન તો અનુભવ મૂળભૂત છે, અને અનુભવોનું સંયોજન સ્મૃતિમાં થાય છે. અને ત્યારે અનુભવોને જ્યારે સમજાય, ત્યારે આપણે કહીએ છીએ કે હા, હવે મને જ્ઞાન થયું.
પરંતુ એ સ્મૃતિનું જ જ્ઞાન છે. અને ત્યારે આપણને સમજાય છે કે એ વ્યક્તિ, વસ્તુ કે ઘટના શું છે. બરાબર ને? તો એ રીતે આપણે કહી શકીએ. જી જી. બીજો પ્રશ્ન હતો, નિયમિત અને અનિયમિત સ્મૃતિ ક્ષેત્રો વચ્ચે શું ભેદ છે? તો જ્યારે સ્મૃતિ ક્ષેત્ર સૌથી પહેલા સમજવાની જરૂર છે કે સ્મૃતિ ક્ષેત્ર શું છે. તો સ્મૃતિ જ્યારે અર્ધસ્થાયી નાદ રચના બનાવે અને એ થોડી સ્થાયી થાય, તો જ્યારે એક જેવી જે રચનાઓ હોય તે ભેગી થઈ જાય છે અને એ પરતો બનાવે છે. બરાબર ને? અને એમાં જે સ્વયં સંગઠનથી વ્યવસ્થિત જે નાદ રચના બને છે એને નિયમિત સ્મૃતિ ક્ષેત્ર કહેવાય છે. અને જે ઓછું સ્વયં સંગઠન જ્યાં થાય છે ત્યાં નાદ રચનાઓ જે હોય છે એ અનિયમિત સ્મૃતિ ક્ષેત્ર બનાવે છે. તો આપણે કહી શકીએ કે જે નિયમિત સ્મૃતિ ક્ષેત્ર છે, બરાબર છે, ત્યાં સંભાવિત સ્મૃતિ પ્રગટ થવાની સંભાવના છે. જ્યારે અનિયમિત સ્મૃતિ ક્ષેત્રમાં એ સંભાવિત સ્મૃતિ પ્રગટ થવાની સંભાવના ઓછી છે. બરાબર ને? તો એ રીતે આપણે કહી શકીએ. નિયમિત સ્મૃતિ ક્ષેત્ર એટલે કે આપણે જે ચિત્તની પરતો જોઈ છે એ નિયમિત સ્મૃતિ ક્ષેત્રમાં આવે છે. અને એ ખૂબ જ તમે કહી શકો કે એનું જેટલું ક્ષેત્ર છે એનાથી અનેક ગણું ક્ષેત્ર જે છે તે અનિયમિત સ્મૃતિ ક્ષેત્રનું છે. જે આપણે ચિત્તની જે ઉપરની અને નીચેની પરતો જોઈ છે તે પરબ્રહ્મની પરત, બરાબર ને, એ અનિયમિત સ્મૃતિ ક્ષેત્રમાં આવે છે. બરાબર ને? તો અને એ સ્મૃતિનું ક્ષેત્ર અનંત છે, અનેક ગણું છે જે નિયમિત સ્મૃતિ ક્ષેત્ર છે એનાથી. તો આપણે એવી રીતે કહી શકીએ, જે વ્યવસ્થિત નાદ રચના છે, જ્યાં સ્થાયિત્વ આવ્યું છે, બરાબર છે, એ નિયમિત સ્મૃતિ ક્ષેત્ર છે એવું કહી શકાય. બરાબર? અને આપણે એક વાક્ય જોડી દઉં. તમે જે કીધું એની સાથે મારું બરાબર આજ મારો બી વિચાર હતો. બસ ખાલી એટલું જ હું એડ કરવા માંગુ છું કે વિશ્વ સ્મૃતિ જે છે ને એ બહુ મોટી સ્મૃતિ છે. અને વિશ્વ સ્મૃતિમાં ઘણો બધો ભાગ છે એ ખાલી છે, જેને આપણે કહીએ ખાલી છે. અનિયમિત સ્મૃતિ ક્ષેત્રો છે, જેના અંદર હજી કોઈ સંભાવના ઊભી થઈ નથી પણ થઈ થઈ નથી. શકે આગળ. તો ઘણું બધું ખાલી જગ્યા છે. અને જે નિયમિત ક્ષેત્રો છે, જેને આપણે કહીએ કે જે રચના દેખાય છે, જ્યાં બ્રહ્માંડ દેખાય છે, આપણને જગત દેખાય છે, એ બધી નિયમિત રચનાઓ છે, જેમાં આપણને કોઈ રંગરૂપ દેખાય છે, આકાર દેખાય છે. એ બધું પરતો છે કે જે નિયમિતતાથી વિકસિત થઈ છે અને એ આપણને દેખાઈ રહી છે. કે જયારે એ ઘણો બધો ભાગ વિશ્વ સ્મૃતિમાં એમનેમ ખાલી પડ્યો છે, જેમાં હજી કોઈ સંભાવના ઊભી નથી થઈ. હા, પણ સંભાવના ઊભી થઈ શકે છે. હા, હા, એકદમ સરસ કીધું તમે. એક ઉદાહરણ આપણે કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક નું લઈ શકીએ કે એમાં જે બધી હા જગ્યાએ આપણે ડેટા ભરી દીધા છે એ બધું નિયમિત છે. બરાબર? જે ખાલી છે એ અનિયમિત છે. એમાં કઈ પણ હા આવી શકે. અનિયમિત એટલે કોઈ પણ રચના આવી શકે. હવે રચના ત્યાં ફિક્સ નથી, કોઈ પણ રચના હોઈ શકે, કોઈ પણ સંભાવના છે ત્યાં. પણ બરાબર ને? આપણે કેટલી બધી મેમરી યુઝ કરીએ છીએ કે કમ્પ્યુટરની આખી ભરાઈ જાય પછી ક્લાઉડ સ્ટોરેજમાં જતા રહીએ છીએ, ક્લાઉડમાં સ્ટોરેજ કરીએ છીએ. એમાંય આપણને લિમિટ આપી દીધી છે, નહીં તો એ બી આપણે ભરી નાખીએ પૂરી. ભરી દઈએ. એટલે હા, પણ તો સાચી બી વાત એવું છે. કે છે કે જે નિયમિત છે એ બહુ નાનો ભાગ છે અને અનિયમિત હમ છે એ ઘણો મોટો છે. ઘણો મોટો છે. જી, જી, હમ, બિલકુલ. એનો મતલબ કે હજી ઘણી બધી સંભાવના છે કે ઘણી હજી બધી ઘણા બધા હમ બ્રહ્માંડ નિર્મિત હા થશે એની સંભાવના છે. બરાબર હા ને? આપણે જે બિગ બેંગ થિયરીથી અત્યાર સુધી તો આપણે બિગ બેંગ જ છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકે ઓર કંઈ એની ઉપર લાવ્યા નથી કે કોઈ બીજી થિયરી હોય, પણ બ્રહ્માંડની ઉત્પત્તિ માટે બિગ બેંગ જ કારણ છે એવું અત્યાર સુધી
વિજ્ઞાન કહી રહ્યું છે. અને એ ત્યાં સુધી આવી ગયું છે કે હા, મલ્ટીવર્સ છે, એટલે મલ્ટિપલ બ્રહ્માંડ છે, અને મલ્ટિપલ બ્રહ્માંડમાં મલ્ટિપલ પૃથ્વીઓ પણ છે, અને બની હમ શકે કે ત્યાં આપણું માનવ જીવન પણ હોય. પરંતુ હમ હા, એ એક્સપેરિમેન્ટ કરવા જેટલા આપણી પાસે એટલા શક્તિશાળી ટેકનોલોજી નથી અત્યારે આપણી પાસે, પરંતુ જે હમ ગણિતના સૂત્રો છે એનાથી એટલી ખબર પડી છે કે ભાઈ હા, આ થઈ શકે છે, કે આવું પોસિબલ છે, મતલબ હમ પોસિબિલિટી તો છે. ગણિત ગણિતથી તો એ લોકોએ ઘણું બધું મતલબ જાણી લીધું છે. ખાલી હમ થિયોરિટિકલી કે ઘણું બધું હા જાણી લીધું છે કે પ્રોબેબિલિટી હમ કેટલી બધી છે. હમ અને હમ પ્રોબેબિલિટીમાં બી કેવી કેવી પ્રોબેબિલિટી, મેટર, એન્ટીમેટર, અને પછી હમ એનર્જી, ખબર નહીં એટલું બધું છે જે આપણી મગજને સમજ પડે નહીં, એટલી બધું બહારની વસ્તુઓ હા, છે. એટલે હમણાં એન્ડ રિઝલ્ટ અગર આપણે જોઈએ આખા વિજ્ઞાનનું, તો હમ એમને આખી દુનિયાની જેટલી પણ વસ્તુઓ છે એને એક વસ્તુથી સમજાવવી છે, અને દેટ ઇઝ વોટ ધ થિયરી ઓફ એવરીથિંગ. અને એ થિયરી ઓફ એવરીથિંગમાં એમણે એક એમ સ્ટ્રિંગની વાત કરી છે. અ હમ ખૂબ જ સરસ એક વિડીયો છે, હું મોકલાવીશ આની અંદર, અગર હમ કોઈને સાયન્સથી આધ્યાત્મને જાણવું હોય તો બહુ જ ફાઇન છે એ હમ વિડીયો. કે અને મને કેવી લાગે છે કે રીતે સાયન્સથી તમે જાણો ને તો તમારી હમ, બુદ્ધિ છે ને કોઈ પ્રશ્નો ના ઊભા કરે, તમને સોલિડ પ્રૂફ હા, મળી જાય. સાચી વાત છે. હા, હા. એટલે હમણાં સુધી જે આપણે વિચારતા હતા કે આખું બ્રહ્માંડ એટમથી બનેલું છે, તો ત્યાંથી એ લોકોએ હવે સ્ટ્રિંગ સુધી આવી ગયા છે કે નહીં, બધી વસ્તુ જે છે તે સ્ટ્રિંગ જેવી છે, સ્ટ્રિંગ મતલબ એક થિયરી છે. હમ હા, હા. તો સ્ટ્રિંગ થિયરી એક એ છે, અને હા, એ સ્ટ્રિંગ ત્યાંથી પછી એ થિયરી પણ લોકોએ હવે એનાથી પણ ક્વોન્ટમમાં જતા રહ્યા ને એ લોકો, કે એક હા, વેવ હા, વેવ અને હા. પાર્ટિકલમાં જતા રહ્યા પાછા. હા, હા. અને એમાંથી જ આઈરિયા એમ થિયરી આવી છે, જે હા ક્વોન્ટમ ફિઝિક્સને પણ પ્રૂફ આપે છે, અને એ હા આપણા જે ટ્રેડિશનલ ફિઝિક્સ છે, સાયન્સ છે, એને પણ એનાથી પણ સહેમત છે. એટલે બંનેને સહેમત હોય એવી એક થિયરી પાછી એ લોકોએ કંઈક કરી છે, અને એ ખાસા વર્ષોથી ચાલતું આવે છે, 1970થી એ લોકો એના પાછળ કામ કરે છે. તો ખાસું કામ હમ કર્યું છે એની પર. હું મોકલાવીશ, એ વિડીયો ખૂબ જ સરસ છે. એક મેં જોયું તું, થોડુંક હમ. વાત લાંબી થઈ જશે પણ કહી દઉં, હવે નીકળી છે વાત તો, કે હા, બોલો બોલો. આ જે વેવ થિયરી અને પાર્ટિકલ થિયરી બે જે છે ને, એ હમ એવું કે છે કે જે વેવ થિયરી બી છે, જે વેવ, એ બી એકચ્યુઅલી તમને ખબર છે કે આ વેવ તમે પહેલાથી જાણી છે કે આ વેવ છે, અને એટલા માટે એના ઉપર તમે એક આંખ જ્યારે કેમેરો લગાવો છો ત્યારે પાર્ટિકલમાં ચેન્જ થાય છે કે નથી થતો, કેમ કે કોઈ જોવા વાળું છે તો એ પોતાનું પોઝિશન ચેન્જ કરી દે છે, એનું રૂપ બદલાઈ જાય છે. પણ એવું કે છે કે આ જે પહેલા જે એનું પાર્ટિકલ કે વેવ ફોર્મ એનું જે બી છે ને, એ બી તમારા મગજમાં છે, એટલા માટે એનું એ ફોર્મ છે. અધરવાઇઝ તો એ અનંત આયામોમાં દોડે છે. જે ચેતના છે ને, એ અનંત યુનિવર્સમાં દોડે છે, અને તમે એને એકમાં પકડ્યું છે એટલા માટે વેવ ફોર્મમાં દેખાય છે. અધરવાઇઝ તો એ એક નથી, એ અનંત આયામોમાં દોડે છે અને અનંત જગ્યાએ હા ચેન્જ કરે છે. તો આપણી જે ગુરુજીએ થિયરી કીધી છે ને, દ્રષ્ટિ એવી સૃષ્ટિ, કે તમે જ સૃષ્ટિ કરતા છો, તમારી દ્રષ્ટિથી જ બધું સૃષ્ટિ થઈ રહી છે. એ હમ થિયરી અહિયાં પકડમાં આવે છે કે હા, આવું હોઈ શકે એમ. હમ. તમે જે વાત કરી ને અનંત આયામોની, એના ઉપર હમ જ એ વિડીયો હતો, કે અચ્છા જેમાં એમણે એ કીધું કે અગર કોઈ તળાવમાં ઉપર જે કીટકો હોય છે, એ હમ કીટકો માત્ર બે આયામમાં જીવે છે, કે ભાઈ એ લોકો આગળ જાય છે ને પાછળ જાય છે. આપણે આપણી બ્રેનની અંદર 4 આયામોમાં જીવીએ છે. હમ 3D મોડલ તો આપણે જોઈએ જ છીએ, પ્લસ હમ સ્થાન અને સમય એ પણ છે, હમ બરાબર ને? હમ તો એ હમ રીતે 4 નહીં, આપણે 5 આયામોમાં જીવીએ છીએ, કે સ્થાન, સમયની સાથે હાઈટ, વેડથ જે છે એ, હા, લેન્થ, મતલબ બ્રેથ અને હાઈટ, હમ હા, 3. તે 5 આયામોમાં જીવીએ છે. હવે હમ આપણે 5 આયામોમાં છે, એટલે એ
જે 2 આયામો વાળા એ કીટકને આપણે સમજી શકીએ છીએ. પણ એ 2 હા, કીટક વાળો આયામમાં જે 2 આયામમાં જે કીટક છે એ આપણને નથી સમજી શકતો, કારણ કે નથી એની પાસે સમજી શકતું. એ હા, બ્રેન નથી. હા. ધ સેમ વે હોઈ શકે કે એક 10 આયામ વાળો હોય. બરાબર હમ, છે. એ 10 આયામ વાળો આપણને જોઈ રહ્યો છે, આપણે એને નથી જોઈ રહ્યા. બરાબર હમ, છે. તો હમ, કારણ જેમ આપણે કીટકને જોઈ રહ્યા છે, કીટક આપણને એને આપણા વિશે કઈ ખબર નથી. એ જ હમ, રીતે એ આપણને જોઈ રહ્યો છે ને આપણે એના વિશે કઈ ખબર નથી. અને આ શું છે? શું એક બ્રહ્માંડ જે છે તે આખું ને આખું બ્રહ્માંડ કોઈ મતલબ એન ડાયમેન્શન વાળા કોઈ બ્રેનની અંદર છે? એ ક્વેશ્ચનની ઉપર એ આખો વિડીયો હતો. અને હા. બહુ સરસ વિડીયો છે, સાંભળવા જેવું છે. ગુરુજી અને એક વખત કીધું તું ખરેખર ખબર છે કે હા તાંત્રિક હા કોઈ આ દુનિયા શું કોઈ તાંત્રિક ની છે? હા. સાચી વાત છે. એના વિશે વાત થઈ હતી. હા, ને અને શિવજી થી મોટા તાંત્રિક કોણ હોઈ શકે? હા. હમ, બરાબર ને? હમ, હા. જી જી બિલકુલ. આગળ વધીશું આપણે. 5મો પ્રશ્ન છે કે સ્મૃતિમાં પરત કેમ બનતી હોય છે? અને સ્મૃતિમાં કેટલી પરત હોય છે? હમ. તો સ્મૃતિમાં પરત કેમ બને છે? બરાબર છે. તો જે રીતે જ્યારે નદીનું પાણી છે, બરાબર છે, એ ઢળાવ વાળી જગ્યાએ એકઠઠું થઈ જાય છે. પાણી પાણીની સાથે એક મળી જાય છે. બરાબર ને? એને કઈ પ્રયત્ન નથી કરવો પડતો. બરાબર છે. એ જ રીતે એક જેવી નાદ રચનાઓ એક સાથે મળી જાય છે. અને એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. અને એ જે બની એક જેવી નાદ રચના જયારે મળી જાય તો આપણે એને પરતો કહી દઈએ છીએ. બરાબર કે હા, આ એક અલગ નાદ રચના છે ને આ એક અલગ નાદ રચના છે. એ રીતે આપણે એને પરતો કહી દઈએ છીએ. બરાબર ને? પણ આપણે એમ કહીએ કે સ્મૃતિમાં કેટલી પરતો છે? તો એમ કહી શકાય કે અનંત પરતો છે. સ્મૃતિમાં અનંત પરતો છે. આપણે આપણી સહુલિયત પ્રમાણે એક મોડલ બનાવીને એને એક તમે કહી શકો કે એને સીમિત કરી દીધી છે. બરાબર કે આટલી હશે. બરાબર ને? જેમ કે કોઈએ પંચતત્વનું અ પંચકોશનું મોડેલ આપી દીધું. હમ, ગુરુજીએ આ મોડેલ આપી દીધું. કોઈ ત્રિગુણ નું મોડેલ આપે છે કે ભાઈ 3 હા, તત્વોમાં છે. હા. બરાબર છે. તો એ રીતે અલગ 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 મોડલ છે. પરંતુ અગર અગર એને એમ જ જોવા જઈએ આપણે તો એ તો અનંત છે. બરાબર ને? એ પ્રમાણેની નાદ રચનાઓ તો અનંત છે. તમે કઈ બ્રોડનેસથી એ નાદ રચનાઓને જુઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર ને? હવે ગુરુજીએ શું કર્યું કે ભાઈ સંભાવિત ચિત્ત જે છે એની ઉપરની જે પરત છે તે ખનિજિક ચિત્ત. બરાબર છે. હમ, તો આ જેટલા પણ તમારા માટી છે કે જેની અંદર ખનીજ તત્વ છે, બરાબર છે, એને એક જેવી નાદ રચનાઓમાં લઈ લીધું બધું. બરાબર છે. હમ, પણ એની અંદર બી બહુ બધી પરતો બનાવી શકાય. હમ, બરાબર ને? હમ, જેને જેટલી બનાવી હોય બનાવી શકાય. વાનસ્પતિક જીવ છે, એક આખી એમણે એક પરત બનાવી દીધી. પણ એની અંદર બી બહુ બધી બનાવી શકાય કે ભાઈ વેલ વાળા નાદ રચનાઓ અલગ છે, વૃક્ષો અલગ છે, પછી નાના હમ, નાના પૌધા જે છે તે અલગ છે. બરાબર? હમ, એ રીતે તો એમ નાદ રચનાઓ એમ સ્મૃતિની પરતો અનંત છે. અને સમજવા માટે મોડલની દ્રષ્ટિથી એને સીમિત કરી દેવામાં આવી છે. બરાબર ને? હમ, એવું કહી શકાય. જી. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, જ્ઞાન સ્મૃતિમાં છે પણ સ્મૃતિ મિથ્યા છે, તો શું જ્ઞાન પણ મિથ્યા છે? તો આપણે જ્ઞાન અહીંયા જે લેશું એ આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન સ્મૃતિમાં છે? તો હા, આત્મજ્ઞાન સ્મૃતિમાં છે. અને સ્મૃતિ મિથ્યા છે. અગર સ્મૃતિ નષ્ટ થઈ જાય તો આત્મજ્ઞાન પણ નષ્ટ થશે. કેવી રીતે? કે અત્યાર સુધી જે આપણે સાક્ષી ભાવની સાધના કરી રહ્યા છે, એ સાધના શું છે? આત્મજ્ઞાન જે થયું છે એનું સ્મરણ, કે હું કોણ છું. સ્મરણ
એટલે સ્મૃતિ. અને સ્મૃતિ ના રહે ત્યારે આત્મજ્ઞાન ભૂલાઈ જાય છે. બરાબર છે. હા, હું કોણ છું, બરાબર છે, અનુભવ કરતા એ સ્મૃતિ, એને ને સ્મૃતિ સાથે કોઈ કનેક્શન નથી, એ અલગ છે. પરંતુ હું કોણ છું એનું સ્મરણ જે હું રાખું છું સાક્ષી ભાવમાં, એ સ્મૃતિથી જ છે. અને એનાથી જે આત્મજ્ઞાન થયું, એ અગર સ્મૃતિ ન હોય તો એ પણ ભૂલાઈ જાય કે હું કોણ છું અને સામે શું છે. બરાબર ને? તો આપણે કહી શકીએ કે હા, એ સ્મૃતિમાં છે. સ્મૃતિ મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે, માયા છે. અને એ જ રીતે જ્ઞાન પણ મિથ્યા છે. પરંતુ એ જ્ઞાન જે મિથ્યા છે, માયા છે, એ જ અનુભવ કરતા ની તરફ આગળ વધવા માટે જરૂરી છે. બરાબર? કારણ કે દરેક અનુભવ મિથ્યા છે. બરાબર? પરંતુ એનું જ્ઞાન તો સ્મૃતિમાં જ છે. બરાબર ને? હા. હમ અહીંયા વિરોધાભાસ પણ થઈ શકે કોઈને. હા, તમે કહી શકો. હમ ના, તમે જે કીધું એમાં બરાબર છે. હું એને થોડાક જુદા શબ્દોમાં કહું કે હમ જ્ઞાન જે છે એ સ્મૃતિમાં જ છે અને સ્મૃતિથી જ જ્ઞાન થાય છે. પણ આપણે જે જ્ઞાન છે એ શું છે? તો અજ્ઞાનનો નાશ છે. જ્ઞાન ઇટસેલ્ફ કશું નથી. જ્ઞાન સ્વયંમાં પોતે કશું નથી કે જ્ઞાન તમને કંઈક દીવો સળગાવી આપે છે. ના, એવું કશું નથી થતું. તમારે જે અજ્ઞાનતાને પકડી રાખી છે એ તમને હટાવે છે. બસ એટલું જ કરે છે. એટલે શું છે કે જ્ઞાન જે છે એ તમને, તમે જે બની ગયા છો, જે તમે મિથ્યા બની ગયા છો કે હું આ છું, હું તે છું, હું ફલાણું ઢીકણું, એ બધું હમ હટાવે છે. તો જ્ઞાન હમ શું કરે છે? સ્મૃતિનો ઉપયોગથી જ્ઞાન લેવાય છે ખરું, પણ અલ્ટિમેટલી એનું આઉટકમ શું આવે છે? તો તમે નથી રહેતા પછી. એટલે જ્ઞાન શું હમ છે? નકારાત્મક છે કે તમને જ હટાવી દે છે. જે જ્ઞાન હમ લઈ રહ્યો છે એને જ હટાવી દે છે. તો હમ પછી તો સ્મૃતિનો બી કોઈ અર્થ નથી રહેતો, કેમ કે તમને જ હમ હટાવી દે છે, પછી સ્મૃતિ બી શું કામની? તો હમ બસ આજ. બાકી તો તમે જે કીધું એ મને હમ બી એવું જ લાગે છે કે એ જ છે, બરાબર છે. હમ. અને તમે બહુ સરસ વાત કરીએ કે સ્મૃતિ છે એટલે તો અહમ પણ છે. હા. બરાબર ને? અગર સ્મૃતિ હમ ના હોય તો અહમ પણ નથી પછી. હમ બરાબર ને? અહમ ભાવ જે છે તે આપણા સ્મૃતિની ઉપર આપણે એટલું બધું લગાવ છે એ સ્મૃતિથી. મારી સ્મૃતિ, બરાબર, હું આ છું, હું તે છું, એ જે સ્મૃતિ છે એની ઉપર લગાવ. અને એના લીધે જ અહમભાવ ઓર વધારે દ્રઢ થતો જાય છે. તો આપણી જે પણ સ્મૃતિ છે એના ઉપર આપણે થોડું એની સાથે એનું જે લગાવ છે એને હમ ઓછા કરતા જવાનું છે. બરાબર હમ ને? એ લગાવ જ તમારી જે આત્મજ્ઞાન છે એમાં બાધા છે. બરાબર છે કે નહીં? તો એને પણ સાક્ષી ભાવમાં જોવાનું છે. બરાબર હમ ને? હા, એટલે હમ તમે બહુ સરસ વાત કીધી કે સ્મૃતિ સાથેનો લગાવ તો દરેકને છેક સુધી હોય છે. અને એ હમ જ્ઞાનનો જે અહંકાર છે ને એ આના લીધે જ ઉભો થાય છે. અને એટલે જ એ બહુ મોટું બાધક છે. એવું કે છે અજ્ઞાની તો તોય સારો છે કે ક્યારેક એને અજ્ઞાનની ખબર પડી જશે, પણ જે જ્ઞાની છે એ તો હમ પોતાની જાતને, એને એ બી ખબર છે કે મારે અજ્ઞાનને કેવી રીતે બાયપાસ કરી દેવાનું. તો એ બી એને ખબર છે. હમ એટલે ટ્રીક તો એને બધી આવડી ગઈ છે. એટલે એનું પછી બહુ મુશ્કેલ એમ. સાચી વાત છે. આગળ વધીશું. હમ બધા અનુભવો સ્મૃતિના અનુભવ છે. કેવી રીતે? બરાબર છે. તો આપણે આના વિશે ઘણી ચર્ચા કરી કે બધા જ હમ અનુભવ સ્મૃતિના જ અનુભવ છે. પરંતુ હમ અનુભવ મૂળભૂત છે, એ પહેલા થાય છે અને એના પછી સ્મૃતિ એ અનુભવોનું હમ સંયોજન કરે છે. એનો એકબીજા સાથે સંબંધ જોઈ છે અને પછી એનાથી જ્ઞાન થાય છે. તો એ હમ સંયોજન સ્મૃતિમાં થાય છે. એટલે બધા અનુભવ, અગર સ્મૃતિ ન હોય તો કોઈ અનુભવ થતા જ નથી, પહેલી વાત. હમ સ્મૃતિ પહેલા અનુભવ, પછી સ્મૃતિ. જી. એના પછી તો આપણે એ જોઈએ કે નાદ, સ્મૃતિ અને અનુભવમાં શું ફરક છે. તો નાદ તો આપણે જોયું કે તો દ્વૈત અવસ્થા છે, પરિવર્તનની એક એકાઈ કે જ્યાં બે અવસ્થા જોવા મળે છે, એ નાદ છે. અને એવી
ઘણા બધા નાદ જ્યારે સ્વયં સંગઠનની પ્રક્રિયાથી ભેગા થાય ત્યારે સ્મૃતિ બને, સ્થાયી થતા સ્મૃતિ બને, અને એનાથી પછી જે પણ અનુભવ સ્મૃતિની ઉપર છાપ છોડે છે, એ છાપ જે છોડે છે એનાથી એ સ્મૃતિ જે છે તે અનુભવને સમજે છે. બરાબર ને? તો એ રીતે હમ. એ ત્રણેયની વચ્ચે જે છે તે ફરક છે. બરાબર. જી. સ્મૃતિ વગર અનુભવ કેવો હોય છે? તો આગળ પણ આપણે વાત કરી કે સ્મૃતિ વગર કોઈ અનુભવ હોતો જ નથી. બરાબર છે? સ્મૃતિ હમ. સિવાય કોઈ અનુભવ શક્ય જ નથી. બરાબર ને? એટલે કોઈ અનુભવ કેવો હશે, અને અનુભવ તો મૂળભૂત છે. સ્મૃતિ તો એને સમજવા માટે આપણે પરિકલ્પના કરી છે. પણ એ અનુભવ તો મૂળભૂત છે. બરાબર છે? તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે સ્મૃતિને અનુભવ ભલે અલગ અલગ હોય, પણ એને સમજવા માટે સ્મૃતિ જે છે તે બેઝિક છે. હમ. અવસ્થાઓ બદલાય છે તો એ ચિત્તમાં એ જ્ઞાન કેવી રીતે રહે છે કે આ બધી મારી અવસ્થાઓ છે. તો અવસ્થાઓ બદલાય છે. તો અવસ્થાઓ કેટલી છે? 4. બરાબર ને? જાગૃતિ, સ્વપ્ન, સૂક્ષ્મ, સુષુપ્તિ. એ રીતે 4 અવસ્થાઓ છે. હમ? અને એ અવસ્થાઓ જ્યારે આપણી બદલાય છે, ત્યાર પછી પણ આપણને એ જ્ઞાન રહે છે કે આ બધી મારી જ અવસ્થા હતી. બરાબર ને? કે એ જ્ઞાન રહે છે કે જાગૃતિમાં પણ હું જ છું, સ્વપ્નમાં પણ હું જ છું, અને સુષુપ્તિ કે સૂક્ષ્મમાં પણ હું જ છું. એ મને ખ્યાલ રહે છે, એ મને જ્ઞાન રહે છે. બરાબર છે? તો જ્યારે આપણે અવસ્થાઓનું પરિવર્તન થાય છે, એ સમયે આ સ્મૃતિનું ક્ષેત્ર બદલાઈ જાય છે. સ્વપ્નની સ્મૃતિ અલગ છે. બરાબર છે? અને જાગૃતિની સ્મૃતિ અલગ છે. એ રીતે જ, એટલે જ્યારે સ્વપ્નમાં કંઈક દેખાય છે આપણે, તો એને એકદમ સત્ય માની લઈએ છે. અને જાગૃતિમાં બી જ્યારે દેખાય ત્યારે સત્ય માની લઈએ છે. બરાબર ને? તો એ રીતે બધાનું સ્મૃતિ ક્ષેત્ર અલગ અલગ છે. પણ આ બધું સ્મૃતિ ક્ષેત્ર અલગ હોવા છતાં પણ એ જીવ સ્મૃતિમાં છે. અને સ્મૃતિ અખંડ છે. વિશ્વ સ્મૃતિ એના જે આ વિભાજન છે તે પ્રતીત થાય છે કે આ આયરી આ સ્મૃતિ છે ને આ ઓલી સ્મૃતિ છે, એ પ્રતીત થાય છે ખાલી. આખરી સ્મૃતિ એક જ છે. બરાબર ને? અને જ્યારે હમ. અવસ્થા બદલાય તોય જ્ઞાન કેવી રીતે રહે છે કે આ બધી મારી જ અવસ્થા છે? ચેતના. બરાબર ને? આની અંદર મૂળભૂત શું છે? ચેતના. બરાબર ને? જ્યારે ચેતન અવસ્થા હોય ત્યારે તમને અ એ સમયે પણ ખબર પડે કે આ મારી સ્વપ્ન અવસ્થા છે. એ સમયે પણ ખબર પડે કે આ મારી સૂક્ષ્મ અવસ્થા છે. પણ અગર ચેતના ન હોય તો આપણે એ જે પ્રક્રિયા સમાપ્ત થાય, સ્વપ્નની પ્રક્રિયા સમાપ્ત થાય પછી આપણને ખબર પડે છે કે હા, એ સ્વપ્ન જોયું એ હું જ હતી. બરાબર ને? ત્યારે જાગૃતિમાં ખબર પડે છે. સ્વપ્ન દરમિયાન નથી ખબર પડતી, કારણ કે ચેતનાનો અભાવ છે. બરાબર? પરંતુ હમ. જેવું સ્વપ્ન પતે છે કે મને ખબર પડે છે, જેવી સુષુપ્તિમાંથી, ગહેરી નીંદમાંથી હું જાગું છું, તો મારી ચેતન અવસ્થા નથી, એટલે એ સમયે મને ખબર નથી. પણ જેવી ઉઠું છું એવી મને ખબર છે કે મને સારી ઊંઘ આવી છે. બરાબર ને? તો એ રીતે સ્મૃતિ જે છે તે એક તો એમાં આપણને લાગે કે એનું સ્મૃતિ ક્ષેત્ર અલગ અલગ છે, પરંતુ એમ વિભાજન નથી. જીવ સ્મૃતિ એક જ છે. બરાબર છે? અને એ વિશ્વ સ્મૃતિની અંદર છે, અખંડ છે, વિભાજન નથી એની અંદર. બરાબર છે? તો એ રીતે પણ આપણે એને સમજી શકીએ કે દરેક અવસ્થામાં હું જ છું. બરાબર? અને ચેતન આમાં અવસ્થાથી બી સમજી શકીએ. જી જી. આમાં એક વસ્તુ હું કહેવા માંગુ છું. હમ. જેટલી બી સ્મૃતિ છે ને એ બધી એક જ છે. હા. પરંતુ ઉત્તરજીવિતા માટે હમ. પ્રકૃતિએ એવી રચના કરેલી છે કે જે અમુક અમુક ટાઈમની જે સ્મૃતિ છે ને આપણે ભૂલતા જઈએ. ઉદાહરણ તરીકે, સપોઝ આપણે અત્યારે આ જન્મમાં છીએ. હવે આપણને જો 100 જન્મનું યાદ રહેતું હોત તો હમ. શું આપણે
જીવી શકત, હમ. કારણ કે જીવવું આપણા માટે મુશ્કેલ થઈ જાય. કારણ કે 100 જન્મના મા બાપ અલગ હશે, ભાઈ બહેન અલગ હશે, બધા અલગ હશે. તો હમ. એ લોકોને આપણે કોને મા બાપ કેવા, શું કરવું, એ જ આપણને હા, ખ્યાલ ના આવે. એટલે સાચી વાત. પ્રકૃતિએ રચના કરેલી છે કે એ ધીમે ધીમે એ વસ્તુ ભૂલી જાય. બરાબર. હમ. હવે આમાં કેવું છે કે આ એક પ્રશ્નની અંદર એવું છે કે ચિત્તમાં એ જ્ઞાન કેવી રીતે થાય છે? તો જેમ જેમ આપણે સાક્ષી ભાવ વધતો જાય, બરાબર, હમ. એ પ્રમાણે ચેતના પ્રગટ થતી જાય, તમે કીધું એ પ્રમાણે. અને હમ. ચેતના પ્રગટ થવાના કારણે જે જૂની સ્મૃતિ છે અને આ સ્મૃતિ છે, બંનેની વચ્ચે સ્મૃતિ પુલ બને છે. હમ. એટલે આપણને જેમ જેમ ઉપરના લેવલે ચેતના વધતી હશે, એમ સ્મૃતિ પુલ વધતા જશે. અને એના હમ. કારણે પછી શું થશે કે બધી જ સ્મૃતિ એક છે એવું જ્ઞાન થશે. હમ. જેમ કે આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે ભાઈ જાગૃત અવસ્થા છે, અત્યારે મને જાગૃત અવસ્થાના જ હમ. ભાન છે. પણ જ્યારે હમ. મારી ચેતના સ્વપ્ન અવસ્થામાં જશે, ત્યારે એ વખતે સ્વપ્ન અને જાગૃતિમાં કોઈ ભેદ નહીં રહે. બરાબર. હમ. સ્વપ્નમાં પણ તમે જાગૃત હશો એવું જ લાગશે. જેમ કે હમ. ઘણી વખત આપણે કોઈ સાધુ સંતોને, એટલે બુદ્ધ ભગવાનની જ વાત કરીએ, એમને કીધેલું કે હું તો કોઈ દિવસ ઊંઘતો જ નથી. તો એ હમ. નથી ઊંઘતા, સર એવું કે છે કેમ? કારણ કે એ સ્વપ્નની અંદર પણ એ જાગૃત જ છે. એવી જ રીતે જયારે તમે સૂક્ષ્મ અવસ્થામાં જશો, તમારી ચેતના હમ. પ્રગાઢ થશે, ત્યારે હમ. ત્રણેય અવસ્થામાં તમે જાગૃત જ રહેવાના. કેમ? કારણ કે એની અંદર સ્મૃતિ પુલ બનતા હશે. એ હમ. પ્રમાણે ધીમે ધીમે, અને એ પ્રમાણે તમને એ એરિયાના લેવલનું બધું જ જ્ઞાન પ્રાપ્ત થતું જશે. એટલે જેમ હમ. અત્યારે આપણે સપોઝ છીએ કે ભાઈ અત્યારે હું સોસાયટીમાં રહું છું એક ઘરમાં, બરાબર. હવે હમ. એક હેલિકોપ્ટરના માધ્યમથી હું, તો મને શું થશે, મારી સોસાયટીના રિલેટેડનું જ જ્ઞાન થશે. પછી હમ. જ્યારે હું એ સ્મૃતિમાંથી બહાર નીકળીને થોડો ઉપર જઈશ, તો મને મારું ગામ દેખાશે. તો ગામની અંદર શું ચાલી રહ્યું છે, કઈ ગલીમાં ભેંસ છે, કઈ ગલીમાં કૂતરા છે, કઈ ગલીમાં કેટલા માણસ છે, એની ગણતરી પણ હું કરી શકીશ. બરાબર. એમ કરતા કરતા એ સ્મૃતિ લેવલે આપણી ચેતના એટલી ઉપર જશે કે સપોઝ હું ગુજરાતની ઉપર જતો રહ્યો, તો ગુજરાતના લેવલનું પણ મને જ્ઞાન થશે. બરાબર. એમ કરતા કરતા આ એક બધા પદ છે જે સ્મૃતિ એક છે, પણ એ સ્મૃતિ પુલ કટ કરી દીધેલા છે પ્રકૃતિએ આપણી ઉત્તર જીવિતા માટે. એટલે હમ. એને આપણે ચેતનાથી જયારે જોઈ, ચેતના પ્રગાઢ થશે એટલે એ ભેગા થઈ જશે. એટલા હમ. માટે એનું જ્ઞાન આપણને અવસ્થાઓનું રહે છે. બરાબર, સુંદર એકદમ. અને બીજું પણ એક વસ્તુ કહી દઉં હમ. કે જે મારો અનુભવ છે કે જે કઈ બી આપણે બાહ્ય જગતની અંદર જોઈ રહ્યા છીએ, એ હમ. હકીકતમાં બાહ્ય જગતમાં છે જ નહીં. હમ. એ હકીકતમાં આપણી સ્મૃતિમાં છે, જે બહાર પ્રગટ થઈ રહ્યું છે. એનું ઉદાહરણ કે સપોઝ મેં સીડી, કોઈ પિક્ચરની સીડી બનાવી છે આપણે, બરાબર. તો એ હમ. સીડી એક સ્મૃતિ છે. એ આપણે ચલાય એટલે એ ફરવા લાગે છે. હમ. બરાબર. પણ એ પહેલેથી અંદર નાખેલું છે ત્યારે એ ફરે છે. ખાલી સીડી કોઈ દિવસ ફરતી નથી. હમ. એવી રીતે જયારે આપણે આ જન્મ લઈએ છીએ, બરાબર, તો જીવ સ્મૃતિ આપણી જે છે એ જીવ સ્મૃતિ, બરાબર. તો એ જીવ સ્મૃતિની અંદર કારણ શરીરમાંથી જીવ શ્રુતિમાં આ જન્મમાં જેટલું પ્રારબ્ધ ભોગવવાનું હોય એટલી મેમરી નાખીને મોકલવામાં આવે છે. બરાબર. હમ. એટલે શું થાય કે એટલી મેમરી તમારી પૂરી થઈ જાય, એ સીડી પતી જાય પછી તમારી સ્મૃતિ વિલીન થઈ જાય. બરાબર. હમ. અને ફરીથી પાછું કારણ શરીર નવી સીડી બનાવી અને પછી તમને નવા જે તમારા ઈચ્છાઓ હશે એના પ્રમાણે એ બનાવી અને ઈચ્છા પૂરી કરવા માટે નવું જન્મ કે નવું શરીર કે નવું ઘર હમ. શોધશે. બરાબર. હમ. આ રીતનું છે. હમ. એટલે જે કઈ પણ છે એ સ્મૃતિમાં છે આપડી. સપોઝ કોઈ બી હમ. વસ્તુ થઈ, આપણે ઇન્દ્રિયો બહાર અનુભવ ઘણા બધા છે, પણ ઇન્દ્રિયો હમ. એને પકડી અને એનું સંયોજન સ્મૃતિમાં કરે છે. જેમ કે નાનું બાળક છે તો એ હમ. ખાલી હોય છે. બરાબર. એને ખબર નથી હોતી કે આ મમ્મી છે, આ પપ્પા છે, આ છે, તે છે. બરાબર. પણ એ બહારથી અનુભવ લઈને આપણે એને વારે ઘડીએ બતાવીશું કે આ મમ્મી છે, આ મમ્મી છે, એટલે એ એની સ્મૃતિ અંદર સ્ટોર થશે. જયારે એને બીજા દિવસ પૂછવામાં આવશે, જે દિવસ કમ્પ્લીટ સ્ટોર થઈ જશે, બીજા દિવસ હમ. જયારે પૂછવામાં આવે ત્યારે એને બતાવશો તો એ સામે એમ કહેશે કે મમ્મી છે. તો ધેટ હમ. મીન્સ કે અંદરથી જે છે ને હમ. એ જ બહાર દેખાય છે. એટલે હમ. સમગ્ર સૃષ્ટિ આપણી સ્મૃતિમાં આપણા અંદર છે. એ હમ. બાહ્ય કશું જ નથી. હમ. બરાબર. જેમ કે હા. હા, એ ખાસ સમજવાનું છે. આપણે જેને સ્મૃતિ હમ. માની રહ્યા છીએ ને એ નથી, યાદ શક્તિ નથી, એ અલગ વસ્તુ હમ. છે. યાદ હમ. શક્તિ અલગ વસ્તુ છે. સ્મૃતિ હમ. અલગ વસ્તુ છે. ખ્યાલ આવ્યો?
અને એ સ્મૃતિમાં જ્યાં જ્યાં તમારી સપોઝ કોઈ આપણે 10 વસ્તુઓ ગઈ, તો 10 વસ્તુમાંથી તમે એક વસ્તુ પર વધારે પડતું ધ્યાન આપ્યું તો એ તમને યાદ રહી જશે, બાકીની 9 વસ્તુ યાદ નહીં રહે. બરાબર. પણ એને વધારે પડતી, આપણે એક વખત વેદિકાજીએ કોઈક આપણે આની અંદર સત્સંગમાં કીધું હતું કે જે વસ્તુની અંદર તમે વધારે પડતી ઉર્જા આપશો, સપોઝ કે એક જ વસ્તુને તમે વારે ઘડી એને રિપીટ થયા કરશો, તો એ પછી એટલી પ્રગાઢ થઈ જશે કે આવતા જન્મમાં આવશે, જેને કર્મ કહેવામાં આવે, સંસ્કાર કહી દેવામાં આવે એમ, કે જે આવતા જન્મ માટે પછી એ નિમિત્ત થઈ જશે. એટલે એ જે બી જગત છે આપણું આ સ્મૃતિનું જ છે. હા, એ અને રીતે છે. એટલા માટે જ ગુરુજીએ પણ કીધું છે કે બધા અનુભવ માનસિક છે. હા, હે બરાબર. ને કોઈ ભૌતિક તો કોઈ છે જ નહીં. જી બિલકુલ, સરસ, સુંદર. હા, આગળનો પ્રશ્ન લેશું આપણે. અનુભવ કર્તાને ચિત્ત સિવાય કયા બીજા અનુભવ મળે છે? તો અનુભવ કર્તાને કોઈ અનુભવ નથી મળતા, પહેલી વાત તો. બરાબર છે. અનુભવ કરતા ને બધા જ અનુભવ થાય છે, એ કાવ્યાત્મક વસ્તુ છે. એને કોઈ અનુભવ થતા નથી. અને અનુભવ અને અનુભવ કરતા જે બે આયામ છે અસ્તિત્વના, એ આયામમાં જે અનુભવ છે તે કહી શકાય એક રીતે કે ચિત્ત જે છે એ જ અનુભવ છે. ચિત્તની અંદર બધું જ સમાહિત છે. આખું અનુભવનો જે આયામ છે એ ને ચિત્ત કહી શકાય. બરાબર છે. તો એ રીતે જે બધા જ અનુભવો થાય છે અનુભવ કરતાને, બરાબર છે, એ બધા જ અનુભવ ચિત્તના અનુભવ ઓર સ્મૃતિના અનુભવ પણ કહી શકાય. કારણ કે ચિત્તમાં જે પણ કંઈ છે તે સ્મૃતિ અને એની ઉપર ઉઠતી તરંગો એટલે કે વૃત્તિ સિવાય ચિત્તમાં કશું નથી. બરાબર. તો એ રીતે આપણે બે રીતે એના જવાબો આપી શકીએ. જી, આમાં કઈ ઉમેરું છે? ના, બરાબર છે. સ્વપ્ન અને જાગૃતિમાં શું ભેદ છે અને શું સમાનતા છે? તો સ્વપ્ન અને જાગૃતિ એ બંનેમાં કોઈ ભેદ નથી. બંને માયા છે, મિથ્યા છે. પરંતુ સ્મૃતિ ક્ષેત્રને અગર આપણે જોઈએ, કારણ કે આપણો વિષય સ્મૃતિ છે, તો સ્વપ્નની સ્મૃતિ અલગ છે અને જાગૃતિની સ્મૃતિ અલગ છે, એક લેવલ પર. બરાબર ને? અને એના કારણે સ્વપ્ન જે છે એમાં જે વસ્તુ, જે ઘટના થાય છે, એ જાગૃતિમાં જે વસ્તુને ઘટના થાય છે એમાં આપણે સંબંધ નથી સ્થાપિત કરી શકતા. બરાબર ને? તો એ રીતે આપણે કહી શકીએ કે એની અંદર એ સ્મૃતિ ક્ષેત્રનો ભેદ છે. પણ આમ ઉપરની દ્રષ્ટિથી જોઈએ તો બંને એક જ છે. માયા છે, મિથ્યા છે અને પ્રતીતિ માત્ર છે. બંને એક જ છે એવું પણ કહી શકાય. બરાબર છે. સ્વપ્ન જ જાગૃતિ છે અને જાગૃતિ જ સ્વપ્ન છે એવું પણ કહી શકાય. બરાબર. જી. બીજો પ્રશ્ન છે, સ્મૃતિ માયા કેવી રીતે રચે છે? તો માયા ખૂબ જ મૂળભૂત છે. સ્મૃતિ માયા નહીં રચી શકે, કારણ કે સ્મૃતિ કલ્પના છે. બરાબર છે. આપણે એને પરિકલ્પના પ્રમાણે લીધી છે. એટલે આમાં સ્મૃતિ અને માયા એ બેની વચ્ચે ઘણો ભેદ છે. માયા ખૂબ જ મૂળભૂત છે. બરાબર ને? માયા રચવા માટે ઘણું બધું છે સાથે. એક સાથે ઘણી બધી વસ્તુઓ, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, એટલી બધી વસ્તુઓ સામે આવે છે કે જે નથી તે પછી આપણને એ બધી જ વસ્તુ દેખાય છે. બરાબર છે. તો એ રીતે અને એના વિશે શું કેવું? માયા તો અજ્ઞેય છે, એને સમજી જ નથી શકાતું. કોઈને આના હમ. વિશે કેવું હોય તો કહી શકે. ના, બરાબર છે. તમે કીધું કેમ કે માયા છે, જે અનુભવ મૌલિક છે, મૂળભૂત, એને જ માયા કહે છે. એટલે એના વિશે તો કઈ જ કહી જ ના શકાય, અજ્ઞેય છે. અને સ્મૃતિ તો આપણે એને અનુભવ જે આપણને થઈ રહ્યા છે, જે આપણા જીવના તલ ઉપર, એમાં જે અનુભવ થાય એને આપણે વ્યાખ્યા કરી શકીએ છીએ. બાકી મૂળભૂત અનુભવ જે માયા છે એનું આપણે નથી કહી શકતા કશું. માયા એટલે
સત્ય પણ નથી ને અસત્ય પણ નથી. બરાબર. એક ઉદાહરણ હું તમને કહું કે સપોઝ આપણે રોજ સવારે સૂર્ય ઉગે છે અને રોજ સાંજે સૂર્ય આથમે છે, તો આ વસ્તુને આપણે સત્ય માનીએ છીએ. બરાબર. પણ હકીકતમાં એ સત્ય છે નહીં. સૂર્ય ઉગતો પણ નથી ને આથમતો પણ નથી. તો એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે પૃથ્વીને લઈએ કે પૃથ્વી એની ધરી ઉપર ગોળ ફરે છે, એટલા માટે આપણે જ્યારે ભારત આગળ આવે એટલે એ આપણને અજવાળું દેખાય, પાછળ જતું રહે એટલે અંધારું દેખાય. બરાબર. તો એ અસત્ય છે. પણ આપણને અહીંયા રહેતો દેખાય છે કે એ સત્ય છે. તો આવી જે બરાબર. કંઈ પણ વસ્તુઓ છે, બરાબર, કે જે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, તો એને માયા કહી દેવામાં આવ્યું છે. અને એને આપણા ગુરુજીએ વિસત્ય કીધેલું છે. એવું છે. બરાબર. આગળનો પ્રશ્ન આપણે લઈ લીધો છે. એકચ્યુઅલી આત્મજ્ઞાન સ્મૃતિ આધારિત છે, સાચું કે ખોટું? તો આપણે એના ઉપર ચર્ચા કરી. એક આગળનો પ્રશ્ન છે, તમારી અને મારી સ્મૃતિ એક જ કેમ નથી? એટલે આમાં કંઈ ખોટું હાજી. હોય મારાથી તો કંઈ કહેજો. ના ના, બરાબર છે, એટલે એકદમ બરાબર. મારો અનુભવ ખોટો હોઈ શકે છે, એવું કશું નથી. એટલે કેવું. અનુભવ તો ખોટા જ છે એમ પણ. હા, એ તો છે જ. એ તો વાત સાચી. બરાબર. લાસ્ટ પ્રશ્ન હતો, તમારી અને મારી સ્મૃતિ એક જ કેમ નથી? તો વિશાલજીએ બહુ જ સરસ રીતે એનો ઉત્તર આપ્યો છે કે એક જ છે. બરાબર ને? વિશ્વ સ્મૃતિ એક જ છે. અને હમણાં શા માટે એક જ નથી લાગતી? કારણ કે વિભાજન પ્રતીત થાય છે, પ્રતીતિ માત્ર છે, જે પ્રતીત થાય છે. બરાબર ને? પણ એ વિભાજન કેવી રીતે આપણે ઓછું કરી શકીએ? તો એમની પણ એમણે વાત કરી સરસ કે ચેતના જ કુંજી છે. ગુરુજીએ કેટલા બધા પાઠમાં નીચે એક જ વાક્ય લખ્યું છે, ચેતના જ કુંજી છે, ચાવી છે. બરાબર ને? તો એનાથી પછી આપણે એને સ્મૃતિ ક્ષેત્ર જે અલગ અલગ છે, ઠીક છે, એના વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકીએ અને એને પછી આપણે એને પણ એકતા તરીકે જોઈ શકીએ. બરાબર ને? તો એ રીતે હમણાં આપણી સ્થિતિ નથી એટલે એને અલગ અલગ દેખાય છે, પરંતુ મારી ને તમારી સ્મૃતિ એક જ છે. બરાબર ને? જી. એટલે આમાં આપણે આવી રીતે પણ જોઈ શકીએ કે જેવી રીતે સ્મૃતિ આપણે શું એવું જનરલી આપણે એવું વિચારીએ છીએ કે મને આ યાદ આવ્યું તો મેં આ કર્યું, મને આ વિચાર આવ્યો તો મેં આ કર્યું. તો શું મેં એટલે અહમ, કે મને વિચાર આવ્યો એટલે મેં આ કર્યું. તો આપણે શું જે બી કામ કરીએ છીએ એની આપણે જિમ્મેદારી લઈ લઈએ છીએ, જવાબદારી લઈએ છીએ કે મારો વિચાર અને મારું કામ. તો અને વાસ્તવિકતા શું છે, જયારે આપણને જ્ઞાન થઈ ગયું કે સ્મૃતિ તો બધી એક જ છે. અને તમને એ વિચાર, કેમ કે તમારામાં એ તમે સ્મૃતિ પકડી અને હવે એવું છે કે ભાઈ પકડી લીધી તો આપણે કહીએ આ મારું. એવું આપણે કરીએ છીએ. તો વાસ્તવિકતા તો એવી નથી, કેમ કે તમે તો પેદા કર્યું નથી. ખબર નહીં ક્યાંથી આગળ ટ્રાવેલ કરીને આવી રહી છે. અને તમે એને પકડી લીધી અને તમે એને આગળ ધકેલી દીધી કે એનો જે બી ફેરફાર કરવાનો તે કર્યો, અને પછી સાથે સાથે તમારો અહમ બી એમાં જોડાઈ ગયો કે આ મેં કર્યું. તો આ જે છે, જો આપણે સ્મૃતિને સરખી રીતે જાણી લઈએ તો આપણને એ ખબર પડે કે કોઈ બી સ્મૃતિ એકચ્યુઅલી મારી નથી. હું એને પકડીને મારી બનાવું છું, અથવા તો મારા પ્રમાણે હું એને ફેરવીને કામ કરું. હલો, તમારો અવાજ નથી આવતો વેદિકાજી. હલો. હા. હા, હવે આવે છે. હવે આવે છે? હા હા, આવે છે, આવે છે. હા, એટલે બસ એ જ કહેવા માંગુ છું કે આ જે સ્મૃતિ છે એ તો એક જ છે બધી. એમાં જીવ સ્મૃતિ આપણે અલગ એટલા માટે કરીએ છીએ કેમ કે મને અહમ છે કે હું છું આ મારું, હું વેદિકા છું. મને આ વિચાર આવે, હું આવું કહી શકું, હું આવું બોલી શકું, અને આવું. એટલે એ જે આપણે ભાગ પાડી દીધા ને, એ જીવ સ્મૃતિ વાસ્તવિકતામાં એવું નથી, ભાગ નથી, પણ આપણે પાડી દીધા. કોને પાડ્યા? આપણા અહમે. તો જે સ્મૃતિ છે એ તો આખી એક જ છે.
જો આને હમ આપણે સરખી રીતે જાણી લઈએ તો પછી મને લાગે છે કે ધીમે ધીમે આપણે સ્મૃતિથી જે અહમ આપણે પેદા કરીએ છીએ કે મેં કર્યું મારા હમ વિચાર અને મારું, તો એ હમ કદાચ ઓછું થાય એમ આ સમજથી એમ. હા, અને ગુરુજી પણ આની અંદર કહે છે કે તમને કોઈ પણ અનુભવ થાય જ્યારે, તો અનુભવ તો મૌલિક છે, એ થઈ જાય છે પહેલા, ને પછી હમ, તમે એના ઉપર સિક્કો મારી દો છો કે આ મારો અનુભવ છે. હા. અનુભવ પણ મારા નથી કોઈ પણ. હમ, બરાબર, એ થાય છે તમને, અને તમે પછી એની પેલી એ પ્રાથમિકતા લઈ લો છો કે ભાઈ હા આ મારા અનુભવ છે, બરાબર ને. તો એ હમ, રીતે તમે જ સિક્કો મારો છો, બાકી એવું કશું જ નથી. અને એ રીતે તમે એક અનુભવ આપણે એવી રીતે પણ કરી શકીએ, જે ગુરુજી કહે છે ને અપ્રોક્ષ અનુભવથી છે, જ્યારે તમે થોડાક ટાઈમ માટે પણ એમ જ અવલોકન કરો કે કંઈ પણ સ્મૃતિ નહીં હોવી જોઈએ ત્યાં, એનું કોઈ પણ નામકરણ ન હોવું જોઈએ કોઈ વસ્તુનું, એના વિશેની કોઈ યાદ નહીં આવી જોઈએ, મતલબ સ્મૃતિને કાઢી નાખો ખાલી. અને હમ, પછી જેમ તમે જ્યારે એ દ્રશ્યને જુઓ, એનો આનંદ જ અલગ હોય છે. અને હમ, એ નામકરણ સાથે જ્યારે તમે જુઓ છો ને એટલી બધી વિચારોની સાથે જ્યારે તમે એ જ ઘટનાનો અનુભવ કરો છો, એનો આનંદ અલગ, એ અલગ જ વસ્તુ હોય છે બંને. બરાબર છે. હમ, એકમાં શું થાય છે કે હું અનુભવ કરી રહ્યું છું ને હું એને સમજી રહી છું કે આ વસ્તુ આ છે, બરાબર છે, હમ, અને એકમાં આપણે એને છોડી દીધું છે. હમ. અને એ બે ઘટના અલગ થઈ ગઈ પછી એ રીતે. તો એ રીતે પણ આપણે સ્મૃતિને હટાવીને અનુભવ કરી શકીએ. હા, તમે બરાબર બહુ ને. સરસ વાત કીધી. આ બહુ સરસ સાધના છે, બતાવવામાં આવી છે કે તમે જસ્ટ કશું જ નહીં કરવાનું, જસ્ટ ખાલી બેસી જાઓ, કશું જ કરવાનું હમ નથી. આંખ હમ ખુલ્લી રાખો, બંધ રાખો, જે બી હોય, પણ ખુલ્લી રાખો. તમને હમ તમે હમ સામેથી કશું ના જુઓ કે મારે આ હમ ઝાડ જોવું છે કે મારે આ જોવું ના, તમારી સામે જે દ્રશ્ય આવે છે એ હમ આવવા દો અને જવા દો. હમ વિચાર બી હમ આવે છે તો આવવા દો ને જવા દો, પણ તમે હમ એઝ ઇટ ઇઝ જ્યાં છો ત્યાં જ બેસી રહો, કશું જ કરવાનું નથી. તો તમે જે હમ અત્યારે જે બેઠા છો કશું કર્યા વગર, જે હમ ખાલી તમારા હોવું, તમે કઈ કરી નથી રહ્યા, એટલે એને એફર્ટલેસનેસ કહેવામાં આવે કે તમે કોઈ એફર્ટ નથી કરી રહ્યા, તમે કોઈ ચીજ હમ જોઈ નથી રહ્યા કે કશું પકડી બી નથી રહ્યા, કઈ વિચારી બી નથી રહ્યા, બસ ખાલી શાંતિથી બેઠા છો. તો એ જે હમ બેઠા છો ને એ જ તમારું શુદ્ધ હોવાપણું છે. કેમ કે ના એમાં તમારા વિચાર છે, ના ભાવ સંવેદના છે બધી, પણ તમે કોઈને પકડી નથી રહ્યા, કોઈને તમે એને પકડીને કશું એના વિશે વિચારી નથી રહ્યા. એ આવે છે ને જાય છે, જેમ વહી રહ્યું છે પવન એમ વહી રહ્યું છે, અને તમે બસ શાંતિથી ખાલી બેઠા છો. તો આ જે હમ તમે બેઠા છો ને, એ જ તમારું, બસ તમે જ છો, ખાલી તમારું હમ હોવાપણું તમે છો, બસ. કોઈ એમાં હમ કઈ જ નથી બીજું કોઈ. તો હમ આ કઈ જ એમાં કશું જ નથી, ખાલી બેસી રહ્યા. પણ એ બહુ અઘરી જ વાત છે, સાંભળવામાં બહુ સરળ લાગે અને છે. યુ ડોન્ટ બિલીવ, જે એક ઝેન કમ્યુનિટી પણ છે ને, હમ, મારા ખ્યાલથી તિબેટ સાઈડ પર જ છે એ હા, લોકો પણ, હા, એક આધ્યાત્મિક માર્ગ જ છે, હા, જૈન છે. ઝેન માર્ગ કહેવાય છે એને. હમ, એમાં હમ, તો નાના નાના છોકરાઓને વોલ ગ્રેઝિંગ, મૂન ગ્રેઝિંગ મેડિટેશન હોય છે. ખાલી મૂનને જુઓ તમે, બસ બીજું હમ. કઈ નથી કરવાનું એમ. એવી રીતે કે તમે ખાલી વોલને જુઓ, બસ કઈ જ નથી હા. કરવાનું. એ આપણામાં નાના નાના બી શું બાળકોને. ત્રાટક કરાવે છે ને, આપણામાં બી ત્રાટક હા, કરાવે છે કે તમે કરાવે એક છે. જ, હા, કે તમારું દ્રષ્ટિ, એટલે પહેલા શું કરે કે તમારું એક જ જગ્યાએ પહેલા ફોકસ કરો, તમે એક જ જગ્યાએ પહેલા સ્થિર થતા થાવ, એના પછી તમે વિચારોને બી રોકો. એમ એ બધા ધીરે ધીરે બધું છે, પણ એટલે આ બધી સાધના પદ્ધતિ છે કે તમે એમને એમ કશું કર્યા વગર તમે ખાલી બેસીવાનું, તમને મૌનમાં બેસી શકો છો કે નહીં એમ. સાચી વાત છે. હા. હા, એટલે વેદિકાજી તમે કીધું ને, બિલકુલ હમ, સાચી વાત છે. એ જે અવસ્થા છે ને, એ જ મૌન અવસ્થા. હકીકતમાં હમ, મૌન અવસ્થા એટલે આપણે કેવું માને છે કે બસ મોઢું બંધ કરીને બેસી રહેવાનું, કઈ બોલવાનું નહીં એમ. પણ તમે જે વાત કરી ને કે જે વિચારો છે, મન છે, કશું જ કોઈ ચાલવું જ ના જોઈએ. વિચાર પણ ના ચાલવો જોઈએ, મન પણ નહીં, બુદ્ધિ પણ નહીં, કશું ચાલવું જ ના જોઈએ. એ મૌન જ રહેવાનું, એ મૌન અવસ્થા છે હકીકતમાં એમ. ખાલી ચૂપ થઈને બેસી રહેવું એ મૌન અવસ્થા નથી. પણ તમે જે કીધું ને કે વિચારો પણ ના હોવા જોઈએ, કે ના બુદ્ધિ પણ કામ કરતી હોય, પણ એટલે કશું જ નહીં, આમાં બસ આમાં ખાલી થોડું બેસી રહેવાનું.
પણ એટલે આમાં એ થોડુંક અઘરું એક છે. ચેન્જ જો એમાં થોડુંક એક જોવો કે જે મન છે ને એનું કામ જ એ છે કે એ મશીન છે, એ ચાલ્યા મતલબ વિચાર કર્યા વગર એ બેસી નથી રહેવાનું, એ શાંત નહીં રહી શકે, કેમ કે મનને વિચાર અગર તમે રોકશો ને તો મન વિક્ષિપ્ત થઈ જશે. એટલે મનને વિચાર કરવા દો, પણ તમે બેઠા છો ને, તમે એને જેમ વિચારો વહી જાય છે ને, તમે એને જોઈ રાખો કે વિચાર જઈ રહ્યા છે, તમે એને પકડો નહીં. વિચાર ક્યારે વહી નહીં જાય, જ્યારે તમે એની સાથે જોડાઈ જશો ને પછી એ તમને બી ખેંચી જશે અને તમે એમાંથી આગળ વિચાર કરતા થઈ જશો. પણ તમે જો વિચારને જોશો કે આ મને વિચાર આવ્યો કે કાલે મારે ઓફિસ જવાનું છે, કાલે મારે આ કરવાનું છે, મારે તેમ કરવાનું છે, વિચાર આવ્યો, તમે એમાં નહીં જોડાવો ને તો એ વિચાર આગળ નહીં ચાલે, કેમ કે તમારી ઉર્જાથી જ આગળ ચાલશે. પણ તમે એને જોઈ રહ્યા છો કે વિચાર આવી રહ્યો છે, ઓકે મેં જોયો છે, ઓકે આગળ જતો રહેશે, ચૂપ થઈ જશે, પછી બીજો વિચાર આવશે. ધીમે ધીમે તમે જોશો કે તમારા જે વિચારની જે સ્પીડ બહુ આવતી હતી ને, વારે ઘડીએ 1 મિનિટમાં કંઈ કેટલા 40 થી 50 વિચારો આવે છે એવું કહે છે, તો તમારી એ સ્પીડ ધીમે ધીમે ઓછી થઈ જશે અને પછી તમારામાં વિચાર આવશે પણ તમે એને જોઈ લેશો કે આ વિચાર આવ્યો છે, આની મારે જરૂર છે, તો એનો ઉપયોગ કરવાનો છે, અને આ બેકાર વ્યર્થનો વિચાર છે, જવા દો એને. આટલો કંટ્રોલ તમારા ઉપર આવી જશે. સાચી વાત છે. બિલકુલ બિલકુલ. જી હા, કોઈ બીજી ચર્ચા કરવી છે આપણે તો? તો બધાને જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ.